જય શ્રી રામ. બધાનું ફરીથી નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ જો આપણે આજ સવારના પોરમાં હેર વોશ કરીને રાખી દીધા છે. તમે સમજી જજો ખાંજે મેં ક્યાંક જોવું, કારણ કે અમે હેર વોશ કરવાના હતા. દિવાળીમાં આપણે છેટ કર્યા હતા, આપણે દિવાળીના દિવસે હેર વોશ કર્યા હતા. પછી આપણે હેર વોશ કંઈ કર્યા નહોતા અને આપણે બહાર ફરવા ગયા હતા ને, એટલે પછી ધૂળ ચડી ગઈ હતી, એટલે આપણે હેર વોશ જો અત્યારે કર્યા છે. અને નાઇટ ડ્રેસ મેં આ છેલ્લો નવો નાઇટ ડ્રેસ છે, બાકી મેં બધાય નાઇટ ડ્રેસ ને બધું પહેરી નાખ્યું. આજ વખતે નાઇટ ડ્રેસ એ પહેરાઈ ગયા, નકર મારે દર વખતે દિવાળીમાં હું નવો નાઇટ ડ્રેસ લઉં ને તો એ ન પહેરાય, પણ આજ વખતે નાઇટ ડ્રેસ ને બધું પહેરી ગયું. છેલ્લો આ એક લાસ્ટ હતો એ મેં પહેરી લીધો જો આજે. તો ગાઈસ કાંઈ નહીં, હવે આપણે સવારના પોરમાં નાસ્તો કરવા બેસી જાઓ. મને નાસ્તાની ટેવ થઈ ગઈ, તો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. સો આપણે જો ફાઇનલી તૈયાર થઈ ગયા છે ને આજે આવી ગયો છે આપણા ભેગો ચિરાગ, બરોબર ને ચીકુ? આપણે જવાનું ક્યાં જવાનું? રાજકોટ. ક્યાં જવાનું? અટલ સરોવર જવાનું છે દિવાળી ફિએસ્ટા જોવા. હાલો આપણે અહીંયા જોવા જવું અને ખૂબ મોજ કરશું. અને પહેલાં આપણે કામ છે રાજકોટમાં, એ પતાવવા જવું જ પડશે. એક પેન્ટ લીધું હતું ગાઈસ, એ મને ફિટ થયું, તો આપણે પાછી બદલાવા જવું પડશે. તો ગાઈસ આવું બધું છે. તો હાલો પહેલાં હવે આપણે તૈયાર થઈ ગયા છે મસ્ત જાણે એકદમ રેડી સ્ટેડી. તો હાલો બહેના રહેજો બ્લોગમાં. આપણે તો આટું કાંઈ ન લઈ દીધું આ ભાઈ. આમાં ચિરાગ એ તો ગુંડો એ ચિરાગીએ પાડી દીધી, આટું કાંઈ નથી લઈ જાવ, એટલે ન લીધું. જીતે આજે અને જીતે જ નવો લુક ક્રિએટ કર્યો. કેવો લાગે ને જરાક કમેન્ટ કરજો, મસ્ત લાગે. ફાઇનલી આપણે એને ફજર ફરકો આવી ગયો છે અટલ સરોવરનો, એનો લાઇટિંગ શો જોવા જવાનો. લાઇટું બાઇટું તો સારું થાય, નવું થાય આજ વખતે. આપણે જોયું અટલ સરોવરની અંદર જઈને. હાલો આજે ઝટાઝટ જવું આપણે. ગાઈસ જો ફાઇનલી આપણે અટલ સરોવર પહોંચી ગયા ને જીતને બધા જો એન્જોય કરવા માંડ્યા છે. આવતાની વેત જ માથું ને એવું ઓરી છીએ. આપણે પણ વાળ સેટ કરી લીધા. આપણે વાળ જ સેટ કરવાના હોય. જોઈ કેવા થયા, અંધારામાં જેવા થયા હોય પણ થઈ ગયા છે કદાચ. જો લાગુ છું ને એક નંબર બાકી. તો ગાઈસ જો ફાઇનલી તને રેડી થઈ ગયા અટલ સરોવરમાં આપણે જવા માટે. દિવાળી ફિએસ્ટા જવા માટે જવાનું છે ખાસ. તો આ બહારથી જોતા એવું દેખાય છે કે રોશની ને એવું જોરદાર છે ચિરાગ. હા હવે જલ્દી ટિકિટ લેવા જવાની. જલ્દી ટિકિટ લઈ લે. હાલો તો ગાઈસ જો ફાઇનલી આપણે દિવાળી દિવાળી ફિએસ્ટા એન્ટ્રી ચિરાગ ને જો 5 ટિકિટ એક્સ્ટ્રા આપી છે, બરોબર ને ચિરાગ? ટિકિટ 5 રાઈડ માં ફ્રી છે ચિરાગ ને. ચિરાગ 5 રાઈડ માં બેસે ફ્રી, મજા આવશે ચિરાગ ને ફ્રી બેવા માટે, બરોબર ને? અને આપણે આ ટિકિટ લઈ લીધી. આપણે બે જગ્યાએ જવા હોતાની ટિકિટ લઈ લીધી છે. તો ગાઈસ જો ફાઇનલી આપણી અટલ સરોવરમાં એન્ટ્રી થઈ ગઈ છે. 10-12 જાતની ટિકિટ લઈ લીધી, એટલે એ જોવાની છે કે કઈ આ છે એ વસ્તુ શું કાંઈ બધું. હાલો હવે ગોતીએ કે દિવાળી ફિએસ્ટા જ્યાં છે, પેટ્રોલ શોપ ક્યાં છે, બધું આપણે જોવાનું છે. જો અમે અટલ સરોવરમાં અડધે તો પહોંચી ગયા. એક ફાયર શો થાય છે. હવે ફાયર શો ને અમે એને રાહ જોઈને બેઠા. એમાં બે ત્રણ પૂછ્યું, એક વ્યક્તિ કે આમ છે, બીજા કે આમ છે, ને ગોટે ચડી ગયા છે. હમણાં જોઈ ક્યાંથી થાય એ તો છૂપો રહેશે. 8:30 થશે, હવે જોઈએ 8:30 ક્યાં થાય ની જોહે. હવે જ્યાં થાય અહીંયા દેખાય એટલે બરોબર. હા બસ. અને અંદર દિવાળી ફિએસ્ટા ની 5 ટિકિટ છે, એટલે 5 રાઈડ માં બેસાડીને જાવો છે. જોઈએ હવે ચિરાગ ફ્રી રાઈડ માં બે છે કે ક્યાં બે છે? ના 5 માં ચિરાગ ને મફત રાઈડ જેડી ભાઈ. હા ચિરાગ ને ફ્રી માં આપી છે, બરોબર ને? ચિરાગ કેવો જશ્ન છે તને ફ્રી રાઈડ જેડી, તો તને શું થાય? ફીર શું થાય? તને મજા આવશે કે નહીં આવે ચિરાગ? બોલ ભાઈ શું થશે? મોજ આવી જશે ને? હા તો હાલો ભાઈ હવે આગળ બહીને રહેજો તમે બ્લોગમાં. આપણે વિડિયો લે છે, નજારો જોઈ લ્યો. નજારો તમે એક નંબર નો આવે, વ્યૂ એક નંબર આવે. હાલો તમને વ્યૂ બતાવી હવે.
તો ગાઈસ જો અહીંયા અવનવા ફટાકડા પડે છે ઈ ઘરે ન પડ્યા હોય ને બાજુ અહીંયા એક ફાયદો એ થાય કે આપણે અહીંયા ફટાકડા પડવા ન પણ અહીંયા પડેલા જ હોય ફટાકડા ને આપણે જોવાનું મજા આવી જાય તો તમને કેવા ફાયર શો લાગ્યો ને જરા કમેન્ટ કરી અને કહેજો ખરેખર ફાયર તો સો ગાઈસ જો ફાઇનલી કેવું મસ્ત થિયેટર શોમાં છે લાઇટિંગ ને એવું બધું બહુ સરસ છે મજા આવી જાય એવું છે તો હાલો હવે તો ગાઈસ જો તો ફાઇનલી આપણે અલગ મલકના ફોટા પાડી અને પાછળથી આવી ગયા પાછળ વ્યૂ અને બેકગ્રાઉન્ડ એક નંબરનું આવે તમે બધા જોઈ શકો છો તો ગાઈસ એ બધું છે ને અદ્ભુત જ છે તમે આ વખત આવવું જોઈએ રીકમેન્ડ કરી તમારા નાના ટેણિયા ટાવરિયા લઈને આવજો ઈ છેલ્લે ડેટ ક્યારે છે ના હવે જોયા બધું માછલી ઘર ને એવું છે બધું સરસ આની છેલ્લી ડેટ ક્યારે સુધીની છે આની છેલ્લી તારીખ ક્યાં સુધી છે એમ કહું છેલ્લી તારીખ 28 છે લગભગ હા એમ તો ગાઈસ 28 તારીખ સુધી છે આ બધું તો હવે જોઈએ આપણે માછલી ને એવું દીનું છે બધા શોપ છે કાબલું હા હવે ખરીદી કરવાની છે જીતને કહું છું ખિસ્સા ખાલી કરો થોડા ઘણા મારા હારું તો ગાઈસ જો પાછળ હવે ડાન્સિંગ શો છે કોઈને ડાન્સ કરવો હોય ને તો ડાન્સ કરવા દઈએ અને આપણે જો પાણીની બોટલ લઈ લીધી છે પાણી પીવા માટે તો હાલો હવે આપણે ડાન્સિંગ શો કરીએ બરોબર ડાન્સિંગ મસ્ત રીતે પેલી એન્જોય કરે આપણે નાના તો આપણને આ ફાયદો થાત પણ આપણે નાના નથી લો ચિરાગ એની બીજી રાઈડ માં બેહી ગયો છે ભાઈ આઈ કે ચિરાગ મજા આવે ને પગ અડકું બંધ કરજો તો જો ચિરાગ એની રાઈડ માં બેહી ગયો છે જો ચિરાગ જો એની રાઈડ માટે એન્જોય જીત કરે છે અહીંયા જો ચિરાગ ની રાઈડ હવે ફૂલ ફઈ રહ્યો ક્યાં છે ચિરાગ જાય છે ભાઈ મજા આવે ચિરાગ ને સારું હાલો લ્યો ચિરાગ બેસી ગયો છે ઉડકામાં જોરદાર ખુલે છે કમાવાનું મોજ આવી ગઈ ગાઈસ તો ખૂબ મજા આવે છે કારણ કે ચિરાગ ને તો વધારે મજા આવી ગઈ છે અમારા કરતા કારણ કે ચિરાગ ને એની રાઈડ 5 ફ્રી રાઈડ જોઈ છે 5 રાઈડ ફ્રી કરવા જઈએ તો ત્રીજી રાઈડ ઈ કરે છે નાની રાઈડ છે પણ મજા આવતી હશે જરૂરથી મજા આવતી હશે એની રાઈડ છે છોકરાઓને ટાઈમમાં ના થોડું ઘણું જલાવે એમ અને મજા આવે ચિરાગ ની ચોથા નંબરની રાઈડ ચાલુ થઈ ગઈ છે ચિરાગની ચોથી રાઈડ ભાઈ લઈ લીધી છે ચિરાગભાઈએ મોટર રાઈડ ચાલુ છે ચિરાગની ચોથી ચિરાગભાઈ મોટર રાઈડમાં મોજ આવી ગઈ છે ચિરાગભાઈ ને આ 5મી રાઈડ છેલ્લી રાઈડ છે પૂરી થઈ છે 5 રાઈડ અંબા છઠ્ઠી છે ફ્રી થઈ ગઈ ભાઈ છોટુ કેટલી રાઈડ કરી ટોટલ 6 રાઈડ કરી 6 ભાઈ 5 ની ટિકિટ હતી એમાં એક 6 રાઈડ કરી નાખી ચિરાગે ભાઈ એમાં અમારો છોટુ ઉસ્તાદ છે હો હા અમારો છોટુ એ 6 રાઈડ કરી નાખી અને હવે છોટુ ને ભૂખ લાગી છોટુ હા હવે ભૂખ લાગી ગઈ છે ભાઈ હવે કઈ કરવું પડશે તો હાલો હવે વિચારીએ આગળ ચાલ જતી ના મજા આવી ગઈ ભાઈ બહુ મજા આવી ગઈ તમે પણ અહીંયા આવજો બહુ સારું લોકેશન છે ફોટોગ્રાફી કરવા માટે બેસ્ટ લોકેશન છે તો 28 તારીખ રીલ ને બધું તમને ઉતારતા આવડે તો છે બાકી તો કઈ નથી મસ્ત છે લોકેશન ને જો 28 મજા આવી અમારા ચિરાગ શું મજા આવી ભાઈ ચિરાગે 6 રાઈડ કરી એમાં એને મોજ પડી ગઈ 5 રાઈડ ફ્રી હોય 6 રાઈડ એક્સ્ટ્રા કરી તો ગાઈસ તો આવી રીતના કઈક અમારો દિવસ ત્યાં શું કહેવાય મસ્ત મજાનો ગયો તો તમે પણ આવજો દિવાળી ફેસ્ટ તમે પણ આવજો દિવાળી ફેસ્ટમાં ખૂબ મજા આવશે અને અમને પણ બહુ મજા આવી અને ગાઈસ હવે ભૂખ લાગી છે તો આપણે હવે અહીંયાથી એક્ઝિટ લેવાનું છે તો ગાઈસ ફોટોગ્રાફી માટે બહુ એક બેસ્ટ લોકેશન છે અત્યારે તો તમે આવજો અટલ સરોવર તો ગાઈસ જો ફાઇનલી આપણે હવે અટલ સરોવરને ટાટા બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે આપણે અટલ સરોવરમાંથી નીકળી ગયા છે ખૂબ થાકી ગયા ને ચિરાગ કા હે ચિરાગ થાકી ગયા ને આપણે કેવી મજા આવી હા કેટલી ટિકિટ હતી તારી જોને પણ આયા હા કેટલી 5 હતી ને 6 રાઈડ કરી કા
તો ભાઈ 100 રૂપિયામાં જીરાકે 6 રાઈડ કરી, અટલ સરોવર ફર્યો, ફટાકડા જોયા અને એવું બધું ઘણું બધું નવું કર્યું, મેળો કર્યો. કાંજીરા આવું ગિરાકે કર્યું, ખૂબ મજા આવી જાય. કાંજીરા તો ગાઈસ હવે આપણે જશું કે પેટ પૂજા કરવા. હાલો. સો ગાઈસ જો આપણે ગાડી સુધી તો આપણે પહોંચી ગયા છીએ, તો હવે આપણે ગાડી મળી ગઈ છે, તો હવે આપણે ગાડીમાં બેસી જવાનું છે. પછી રસ્તામાં કે પેટ પૂજા કરવા રહેવું ત્યાં આપણે મળશું. ગાઈસ જો આજે છે ને અમે પાછા ચિરાગ સાથે નાસ્તો કરવા આવી ગયા છીએ. કે ચિરાગ ઓલ ટાઈમ ચિરાગને ફૂલ ભૂખ લાગી ગઈ, નાસ્તો ઓર્ડર કર્યો છે, તો હાલો હવે નાસ્તો કરીને તમને મળશું. કારણ કે ફોન મારો જાય છે ચાર્જિંગ કરાવી લો, પછી બ્લોગને એવું બધું એડિટ કરીને મૂકવું. એટલે આપણે સિઝલર મંગાવ્યા હતા, તો આવી ગયું છે, એને ખાઈ દઈએ. આ બે પ્રેમી જો ગાંઠિયા પ્રેમી અમારે ચિરાગ ને ભાઈ ગાંઠિયા વગર ન હાલે, એ તો અમારે ખાવા જ પડે. અને ગાંઠિયા પહેલા જ કીધું હોત તો ગાંઠિયા ખાઈને જોતા રહેતા. હા, ચિરાગ અહીંયા જઈ લો તો ભાઈ અહીંયા પતી જશે હાથ. તો ભાઈ જો ગાંઠિયા ખાઈ છે, ગાંઠિયા પ્રેમીઓ, બરોબર ને. ગાઈસ જો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. તો ગાઈસ જો મસ્ત મજાનો આટલો દિવસ રહ્યો. અને હવે ગાઈસ દુઃખની વાત બહુ એ છે કે છે ને આપણે રજા 2 દિવસની અંદર પૂરી થઈ જશે. પાછા શનિ રવિ જેવી વાઇબ આપતી હોય ને એવી અત્યારે વાઇબ આવે છે. કારણ કે ઘણા દિવસ અઠવાડિયાથી આપણે જલસા ખૂબ કર્યા, ખૂબ આમ કહીને અનેક પ્રકારની એન્જોયમેન્ટ કર્યું. દિવાળી એકદમ મસ્ત ગઈ, ધનતેરસથી લઈને અથવા કડવા ચોથથી ઘણા બધા આપણે જલસા કરી. તો કહીશ હવે આમ એક વાતનું કહે ને તો અંદરથી આમ દુઃખ થઈ કે કાલથી તો સોરી 2 દિવસની અંદર આપણી રજા પૂરી થઈ જશે. પણ કાંઈ વાંધો નહીં, તો આપણે એ તો બધું જે ડેલી લાઈફ છે તો જીવી જ પડશે, આપણે સ્વીકારી જ લેવું પડશે, આપણે સ્વીકારી લેવું. ધીરે ધીરે પાછું એમાં ઓફિસે જઈને ઓલું ફૂલ હાર્ડવર્ક છે. એમ રહેતા કરવાનું હોય ને તો મને આટલું ન થાય, પણ આપણે ફૂલ હાર્ડ વર્કિંગ કરવાનું છે એટલે તો સારું, કંઈ વાંધો નહીં. જે ઓફિસ હજી 2 દિવસ તો છે ને, 2 દિવસ તો આપણે જલસા જ કરશું. બાકીના દિવસો ભલે કામમાં હોય જ, પણ 2 દિવસ તો આપણે ઓફિસે જઈને જલસા જ કરશું. તો ગાઈસ આજનો દિવસ ખૂબ મસ્ત રહ્યો, મજા આવી. એમ કે હવે આપણે અટલ સરોવર ગયા ને તો એટલે એમ થયું દિવાળીમાં ક્યાંક ગયા. બાકી તો જે સ્થળ જાઉં ને ચાલો આ સ્થળ જવું છે, એ સ્થળે આમ સર્ચ મારું ને ઇન્સ્ટામાં કે કેમ છે એમાં કે હાલની શું સ્થિતિ છે. તો હાલની સ્થિતિમાં છે ને આમ પહેલાં સાળંગપુર જવાનું હતું, તો અહીંયા જોયું તો અહીંયા બધું ફૂલ ને બધાને પેક. પછી અહીંયા કેન્સલ કરી જુનાગઢ જવાનું વિચાર્યું, તો જુનાગઢ ફૂલ. પછી બીજું હું વિચાર્યું, હજી એક સ્થળ વિચાર્યું, હા દ્વારકા જવાનું વિચાર્યું. ચાલો દ્વારકા જો કે પહેલાં વિચાર્યું તો બહુ પહેલાં કે આપણે દ્વારકા જઈએ એમ બધું ફૂલ. પછી ચોટીલા જવાનું વિચાર્યું, ચાલો આપણે કુળદેવી છે દર્શન કરી આવીએ એમ. 2 દિવસ એમના ક્યાંક કાઢી આવીએ એમ કે રોકાઈ જાય કે એમ કે 2 દિવસ અહીંયા જઈએ તો ચોટીલા ફૂલ. તો છેલ્લે પછી હતું આપણે અટલ સરોવર, તો આપણે અટલ સરોવર જઈ આવ્યા. અને સારું પછી આજે ઘરે પણ આવતા રહીએ, એ બધું બેસ્ટ કામ ગયું એટલે આપણે અટલ સરોવર જઈ આવ્યા. આવી રીતના કંઈક જો દિવસો ખતમ થઈ ગયા, બધા રજાના, દિવાળી વહી ગઈ, ફરીથી આપણે એક નવા વર્ષમાં આવી ગયા, વિકલ્પ 2082માં આવી ગયા. તો કાંઈ વાંધો નહીં ગઈ છે, તો બધું આવું હેલા જ રાખવાનું. ઓફિસે પણ જવું જ જોશે, આપણે સોમવારે ઓફિસે પણ હોઈ જશું. પછી ઘરના બ્લોગ જોજો. તો કાંઈ આજનો બ્લોગ અહીંયા ખાતરી મળીએ એક આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કે હમણાંમાં નવું લાઇટ ફિટિંગ ને ઘરમાં થયું છે ને, તો ઘર અહીંયા બેઠા બ્લોગ લેવાને ઘણું બોલવાની મન જ થયા લાગે, કારણ કે ચહેરા ઉપર મસ્ત લાઇટિંગ આવે એમ. એટલે હવે છે મારે જ્યારે બ્લોગ લેવો હોય ને ગમે ત્યારે એની ટાઈમ તો અહીંયા બેન લેવાનો, એટલે મસ્ત વાઇટ આવે. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા સુધી, ફરી મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. આજનો બ્લોગ ગમ્યો તો શું કરવાનું તમારે? લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હા, ઇન્સ્ટાગ્રામમાં મારા 2 પેજ છે, પલ્લુ જલ્લુ બ્લોગ છે ને પલ્લુની વાતો. પલ્લુની વાતોમાં આપણે ઘણા બધા પોસ્ટ કરવાની છે, પણ એક દિવસ બેસીને આપણે પોસ્ટ કરશું. તો ગાઈસ આ 2 ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે. ફરી મળશે એક આવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. અને બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય શ્રી રામ, બાય બાય એન્ડ ટેક કેર.